હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. પપ્પાનો રવિવારે બર્થડે. આહા આહા, બધાને બધા હેપી બર્થડે કીધું. હે, એમની હેલ્થ ઘણી સારી રહે ને એવી ભગવાનને પ્રાર્થના કરજો. હેલ્થ સારી છે ને અમારા માટે તો વેલ્થ જ છે. હું કેવું બોલી ખાલી હાથમાં મગજ હરખું રાખજો. હે, મગજ હરખું રાખજો. મગજ હરખું રાખજો. વાહ વાહ વેલા. ચલો ભાઈ, અત્યારે છે ને બોરો ઉપાડવાનો. બોરો ટાયરમાં પાણી કોણ વેડ્યું? તે વેડ્યું? ટાયરમાં પાણી તે વેડ્યું? હવે ગાડી અમારી સોસાયટીમાં ગાડીમાં કોઈ જગ્યા જ નથી. પર આ તો ઘર પાસે લાવવી પડી. અને આ કટ્ટું છે, એ કટ્ટાને ઉપાડવાનું છે. ઉપાડીને લઈ જવાનું છે. ઉપલા મારે આ વાંચ્યું નીકળ્યું. વાંચ્યું નહીં. કાલે પપ્પાએ કાપી દીધું છે કે વાંચ્યું નીકળ્યું. એવું કહેવાય વાંચ્યું. અમુક લોકો આવું બોલતા હોય વળી વાંજી નીકળ્યું. ક્યાં કેરી પણ વાંજી આવે ખબર? હા આવે. ખાલી બાજુ હોય કેરી અમુક ગોટલા વગરની હોય. આપણે ત્યાં હજુ નહીં મળતી. પપૈયો સરવડી કટિંગ થઈ ગયું છે ચકાચક. અને ધનીબેન આ સરસ મજાને જે ઊંઘ ખેંચી રહ્યા મસ્ત. એટલે ત્યાં સુધી રુચિતાનું બધું જે કામ છે ને એ બધા કામ પૂરા થઈ જાય. હવે ઉઠવાનો એનો ટાઈમ છે. એની પહેલાં જ મેં ગુડ મોર્નિંગ કહી દીધું. અને આવશે ને તો પરડવાનું ચાલુ કરતા મને કેમ કીધું નહીં ગુડ મોર્નિંગ કહેવાનું. એની પપૈયું કાપી દઈશું. ચાલો આજે આપણે 12 મહિનાના જે ચોખા ભર્યા હતા એ કયા છે? દિલ્હી દુબાર. હા, દિલ્હી દુબાર. મસ્ત દિવેલ નાખીને મોઈ દઈશું. જૂના છે એટલે દાણો ખાસો મોટો છે ને થશે બહુ મસ્ત. 30 કિલોનું કટું આવે, 20 કિલોનું આવે. ના, 30 કિલોનું પહેલા 25. ગઈ વખત 25નું લાવ્યા હતા આપણે, હવે 30 થઈ ગયા. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે ફુલેવર બટાકા બનાવીશું. ત્યારે ફરી જેવું તેલ નાખ્યું, 3 ફરી જેવું, અને રહી નાખી છે. રહી ફૂટી ગઈ છે. એના અંદર લસણ, મેથી અને લીલા મરચાં સાથે શાક નાખી દઈએ. મસાલો કરી દઈએ. હળદર, લાલ મરચું, ગરમ મસાલો, ધાણા જીરું, હિંગ, સ્વાદ અનુસાર મીઠું. આના અંદર એક મેગીનો મસાલો નાખી દેજો. ખૂબ જ ટેસ્ટી થશે સબ્જી. તમને ખાવાની ખૂબ મજા આવશે. એકવાર ટ્રાય કરીને જોજો. સરસ બધું મિક્સ કરી દઈએ. અને આ સબ્જી આપણે કોરી જ બનાવીશું. છાંટું પાણી નાખીશું. ચડે એટલું પાણી નાખીશું. જરીક પાણી નાખી દઈએ. બસ 2-3 સીટી મારી દઈએ. આપણી સબ્જી થઈ જાય. ફુલેવર બટાકાની સબ્જી તૈયાર. બહુ જ ટેસ્ટી લાગે છે. આ રીતે તમે બનાવજો. છેલ્લા લાસ્ટમાં આપણે નાખી દઈએ થોડા દાણા. થઈ જાય આપણી તૈયાર સબ્જી. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી સબ્જી કેવી લાગી. આજે તો પાછી થોડી કાંદલાની ભાજી પણ બનાવી છે. અપમ પણ બનાવ્યા છે. ખૂબ બધું બનાવ્યું છે. એટલે થોડી બધી વસ્તુ બનાવી છે. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી સબ્જી કેવી લાગી. આજે શનિવાર છે. દાલ બાટીની પણ મિક્સ દાળ અને બાજરીના રોટલા બનાવ્યા છે. રોટલે બનાવી ગયા છે. હવે આપણે મિક્સ દાળ વઘારીએ. 2 પરી જેવું ઘી નાખ્યું છે ચોખ્ખું, અને 2 પરી જેવું તેલ નાખ્યું, જીરું નાખ્યું છે. જીરું તતરી જાય એટલે ટામેટાં, ડુંગળી અને લસણ અને આદું. ટામેટાં, ડુંગળી અને લીલા મરચાં, લસણ અને આદું. આપણે પહેલાં લસણ આદું નાખી દઈએ. અને આદું નાખી દઈએ.
સરસ મિક્સ કરી લઈએ. આ ઘી અને તેલથી વઘારવાથી ખૂબ જ ટેસ્ટી થાય છે. એના અંદર આપણે નાખીશું લાલ મરચું, હળદર, હિંગ, ગરમ મસાલો, ધાણા જીરું અને આ ગ્રેવી પૂરતું આપણે થોડુંક નાખીશું મીઠું. પહેલાં બાફતી વખતે મીઠું નાખેલું છે. સરસ થોડી ગ્રેવી ચડી જાય ત્યાં સુધી થવા દઈએ. સરસ આપણે ગ્રેવી થઈ ગઈ. ડુંગળી અને ટામેટાં સરસ એવા ચડી ગયા છે. જે આપણે દાળ બોઇલ કરી હતી એ નાખી દઈએ. છેલ્લે થોડા દાણા નાખીએ. અને મેં બ્લેન્ડરથી ગ્રાઇન્ડ નહીં કરી, બસ આ થોડી આખી દાળ હશે તો રોટલા સાથે ખાવાની ખૂબ મજા આવશે. આપણી સરસ દાળ વઘારી દીધી છે. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારી દાળ તમને કેવી લાગી. લાસ્ટમાં ખાતી વખત આપણે થોડું અંદર લીંબુ નાખીશું અને આવું ઉકળવા દઈએ. ચાલો ભાઈ, 11:30 વાગ્યા છે. ક્યાં કે મારા ધનુડી? હા ધનુ ધનુ હા રમવા બેઠી છે ને. મારી ધનવી છે ને હમણાં રૂચિતાને બોલી કે મારા પપ્પા આવ્યા તું એને જમવાનું કાઢી આપ. હે બેટા તે જમવાનું કાઢીને મારું? હે બેટા જમવાનું કોને કાઢીને આપ્યું? એ ધનુ ઓય રૂચિતા ના પાડી. જા હું નહીં કાઢું, તું કાઢ. તું રડવાનું ચાલુ કર્યું. સિસ્ટમ ને મને ખબર હોય મારા છોકરાઓ મારી રાત મહિના બેઠા હોય. દાળ બાટી છે? હા દાળ રોટલા આમ બે થઈ ગયું છે મારું ઓલરેડી પેટ ફૂલ. કારણ કે ચાંદ ખેરાની પાણીપુરી અમે બધા ખાઈને આવ્યા છીએ. આહા મજા આવી ગઈ. લાજવાબ પાણીપુરી. આહા હા હા મજા કરી ગયા. મસ્ત નાયો છું. આહા હા ઋતુરાજ ની હારી. હા તો વાંધો નહીં ભાઈ, ઋતુરાજ નહીં. કાલે મારે રવિવાર છે, પપ્પાની ટાવ પાડી દીધી હે ને. ધનુ આ જોજે કોને મૂક્યું આવું? આવું કરે હે ધનુ? ભાઈ મારા છોકરાઓ મારી રાહ જોઈને બેઠા હતા. પેલા મારા છોકરાઓને ખવડાવી, પછી મેં ખાધું ના ખાધું જેવું ખાધું. કેમ ખાધું? આ લોકોને જોઈને મારું પેટ ભરાઈ ગયું. ઓલરેડી પેટ તો ભરીને જ આવ્યો. પાણીપુરી ખાઈને જ આવ્યો. આ લોકોનું પછી ખોટી મહેનત કરીને રોટલાની દાળ બનાવી. ના બહુ મસ્ત બની તું. મજા આવી ગઈ. મજા આવી ગઈ. સરસ બનાવી તું બરાબર. પણ મારા છોકરાઓને ખવડાવતો હતો ને હું રહી ગયો. છેલ્લી વિકેટમાં ધનવીએ પાડી. પછી વધી પછી મેં વધારે ખાધું. તો હજુ દાળ વધી છે. ધનવી કેરી જોઈ ગઈ હતી. પાપા કેરી ખાવી છે, કેરી ખાઈએ. આટલી નાની કેરી હતી. ધનવીને કાપીને આપી. પાપા બાને આપી આપી હતા ને તો બાને ખવડાવી. પાછી થોડીક કેરી ખાધી. પાપા કાકાને આપી કાકાને આપી જાવ તને. એક નાની અમથી કેરીમાં 4 જણા ભાગ પડી ખાધી. આનું નામ છોકરી કહે, વેચી ખાય અને મા બાપને યાદ કરે. હું એમ કીધું ને તમને, હું આવ્યો ને એટલે રુચિરાને ખબર પડી કે પપ્પા આવ્યા. રુચિરાને જામ પપ્પાને જમવાનું કાઢી આપજે. એટલે રુચિતા વળી ગુસ્સામાં કહી જા હું તો નહીં કાઢવાની, તું કાઢ. તેને ખોટું લાગી ગયું. આઈને મને કે પાપા મમ્મા તમને જમવાનું કાઢવાની ના પાડે છે. બીજું કંઈ નહીં બેટા, તું તો છે ને તું કાઢી આપી. મને કે પાપા ચલો ચલો તમે તૈયાર થઈને આવો, હું આવું નીચે. આ મારો દીકરો છે ને બેટા. અત્યારે શું ખાય છે? આમળા કેન્ડી. હા હમણાં ખવાય ભાઈ. હમણાં 12 મહિના ખવાય. અને કાલે છે પપ્પાનો જન્મદિવસ રવિવારે.
અને મમ્મી કંઈક સરસ મજાની કહીએ એટલે ખાસ આપણે કહીએ કે ના કુલ્ફીમાં હા કુલ્ફી હોટલમાં જવાના હા મમ્મી પપ્પા બે જણા લઈ જાય અમને કુલ્ફી હોટલમાં ને મમ્મી હવે ત્યાં ના જવાય, નહીં મજા નહીં મજા આવતી ઓહો બોલો ફિલ્મ ના જવાય. હવે કુલ્ફી ના જાઓ મજા નહીં હવે આવે નીલ કાઠિયાવાડીમાં જવાય. એ રોજિતા કંઈક બીજું કંઈક નામ કહેતી હતી હોટલનું જોઈએ છે કેવો મેર પડે. અને અમારો પ્રોગ્રામ એવો છે કે અમે જમવા જઈશું ત્યાં આગળ 10 મિનિટ માટે થોડોક લાઈવ થઈશું બરાબર, કારણ કે અમે લાઈવની મેં તમને ચર્ચા તો કરેલી જ છે. સૂર્યભાઈ લખે છે પગલા ભૂસ્યા કહેવાય પોતાના ઘરના માણસો માટે બિલાડી માટે પણ એવું ઘેરથી નીકળો ત્યારે લાગુ પડે. અચ્છા વિશ્વાસની વાતો છે, શ્રદ્ધા ઉપર છે. સત્તા ઉપર છે. સેવાંશે મેં લખેલા છે વિશાલભાઈ રુચિદાર શૂઝ ચપ્પલ સંડે ખૂબ સરસ માસાને હેપી બર્થડે, આરોગ્ય તમારું નિરોગી રહે, સ્વાસ્થ્ય ખુશાલ જીવન જીવો એવી પ્રભુને પ્રાર્થના. વિશાલભાઈ કપ કાઢવા માટે એક ઊંડો શ્વાસ લો. હા નીકળ્યો. પછી શ્વાસ છોડતી વખતે મોઢેથી છોડવું આવી રીતે 4-5 કરો ધીમે ધીમે કપ છૂટો પડશે. તમારે લાઈવ એક્ઝામ્પલ સાચું નીકળ્યું. ચલો કરતો રહીશ હું. થેન્ક યુ સો મચ. ચંપલનો શેલ ક્યાં આવ્યો છે? ચંપલનો શેલ મહેસાણા જે પરાગ તળાવ છે ને એની બિલકુલ બાજુમાં એક નવું કોમ્પ્લેક્સ બનેલું છે ત્યાં આગળ આવેલો છે. એટલે કોમેન્ટ હતી કાલે છે રવિવાર હા સરસ મજાની ઊંઘ ખેંચવાની છે. ઉઠીને તૈયાર થઈ વાગ્યા છે 11:30. આ 11:30 વાગી ગયા. હા બે રહ્યું પડ્યું ભાઈ હવે શું કરીએ લેટ થઈ જવાય છે. બરાબર કાલે તો મસ્ત સોલરને સાફ કરવાનું છે. કરી દીધું હા પછી મારે આજે પેલે ઘઉં ઉપાડીને અત્યારે લઈ જવાના છે. એ સવારમાં વિડીયો તમને બતાવ્યો અને અમે સાસુ પકડીને ઉપર લઈ ગયા, ખાલી કીધું કે હું મારે લઈ જવાનું. અચ્છા તો કરી નાખતા રુચિતા ને મમ્મી બે જણા હોય એટલે મારે કોઈ ઘરનું જરી કે ટેન્શન હું નહીં લેતો, જરી કે નહીં લેવાનું. આ બે જણા કૂટી લે એમની રીતે. હા શું કહ્યું આ બે જણા હોય એટલે હું આમ ફોર્મમાં ફરું. ટેન્શન લેવાનું આપણા ઘરમાં બે જણા લેડી ડોન બેઠા હોય ટેન્શન નહીં લેવાનું. ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને પ્રોજા જય હિન્દ ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. રાધે રાધે. જો અત્યારે મસ્ત બધો કચરો પડી રહી છે ધનુબેન અને મસ્ત દવા પણ પી લેશે નહીં ધનુ તું?